જોયા શું કરો છો ભાઈ? ઘા પડ્યો છે ઘા. ના મારી બૈરીએ નથી માર્યું, ઘાએ સિંગડું માર્યું. એટલે હું કઈ તબેલામાં નતો ગયો, આ તો રસ્તાની વચ્ચોવચ્ચ પબ્લિકની સામે ગાય મારા ઉપર કૂદી પડી. રક્ષાબંધન ને દિવસે જેમ મારી બેન મને વળગી પડે ને એમ જાહેરમાં ગાય મને વળગી પડી સાહેબ. અરે આ ભૈયાઓ પણ ખરા છે. એટલે દૂધ વાળા ભૈયાઓ સાંજે ગાયને લઈ જાય, દૂધ દોઈ લે ને પાછી રસ્તા ઉપર રજડતી મૂકી દે. અને દ્રશ્ય જોવા જેવું છે. 4 રસ્તા ઉપર ગાયોની આમ મીટિંગ ભરાય અને આમ 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 મોડા ચાલતા હોય, જાણે પાન મસાલા ને ચુઈંગ ગમ ચાવતી હોય ને એમ બસ બેટી બેટી આમ ડોકા હલાવ્યા કરે. આપણે ગમે તેટલા હોન મારીએ ને કઈ ફરક પડે નહીં. આમ જુએ આપણી સામે, પાછું મોઢું ફેરવી લે, જાણે મનમાં વિચારતી હવે જ્યાં હાલતી નતા તારા જેવા તો કેટલા આવી ગયા. અરે ભાઈ ને આપણી બહેનો, ધાર્મિક બહેનો, આગલા દિવસની વધેલી ખીચડી ગાયને આમ હોંશે હોંશે ખાવા માટે ધરી જાય. ગાય આમ સૂંઘે, ભાવે તો જરા જીભ અડાડે, ને તો 4 દિવસ સુધી ખીચડી રસ્તા પર રજડ્યા કરે. અને અમુક ગાય તો માથાની થઈ ગઈ છે. હમણાં 2 દિવસ પહેલા એક ગાયે હવાલદારને આમ સિંગડું ભરાવીને અડપેટમાં લીધો, બોલો. પણ એની સામે કમ્પ્લેન કરે કોણ? અને કૂતરા તો એનાથી મોટી આઈટમ છે સાહેબ. ઓહો હો હો, આપણે આમ સ્કૂટર પર જતા હોય ને એટલે જેના એના બાપનો રસ્તો એમ આપણી સામે આમ ગુરક્યા કાઢે. એટલે આપણે તો સ્કૂટર આમ મારી મૂકીને જેવું સ્કૂટર ભગાવીએ એટલે મારું બેટું આપણી સાથે સાથે ભાગે, રેસ લાગ્યું એમ દોડે. અને મારું સ્કૂટર તો જાણે જીવ પર આવી જાય. ભાઈ કરવું શું આ કૂતરાઓનું? એક તો મારી પાછળ એટલું દોડ્યું એટલે સ્કૂટર આપી ગયું. ઇતિયાની જેમ એને મારી આબરૂ કાઢી, ફસ થઈ ગયું, અટકી પડી. ને પછી તો જોવા જેવી, કૂતરો મારી સામે જુએ એની સામે જો, અને ઓચિંતાનું ઉછળ્યું સાહેબ મારા ઉપર, ને પગમાંથી લોતીઓ કાઢીને છૂટું પડ્યું. ઇન્જેક્શન લેવા પડ્યા પેટમાં. 13 ઇન્જેક્શન લીધા. કોર્સ જો કે 14 નો છે, પણ ડોક્ટર થી છેલ્લું ઇન્જેક્શન જમીન પર પડી ગયું. મને કે કઈ વાંધો નહીં, આટલા ઘણા છે. ને ખરેખર કઈ વાંધો આવતો એ નથી. ખાલી ક્યારેક ક્યારેક શું થાય, આમ વાતો કરતો ને તો વચ્ચે વચ્ચે આવું થઈ જાય સાહેબ. પણ એક મોટી તકલીફ છે, થાંભલો જો ને ત્યારે પ્રોબ્લેમ થાય.